વોર્ડ નંબર 7 ચૂંટણી કાર્યાલયમાં સરકાર પીર તરીકે દાદા બાપુ સરકાર જે અહીંયા કાર્યાલય ખાતે આવ્યા તેના ખરેખર હૃદયપૂર્વક દિલથી હું આભાર માનું છું। તમામ અમે કાર્યકરો પણ આભાર માનીએ છીએ। સબીર બાપુ, હૈદર બાપુ, બોબીભાઈ, રાજુભાઈ, ક્રિસ્ટનભાઈ તેમજ તમામ વોર્ડના કાર્યકરો જે અહીંયા આવ્યા છે તેમજ વોર્ડ નંબર 7 તમામ લોકો જે આવ્યા તે લોકોનો ખરેખર અમે દિલથી આભાર માની છીએ। કારણ કે આજનો આ વોર્ડ નંબર 7 માહોલ એવો છે કે લોકોને ખૂબ જ સાથ અને સહકાર આપે છે। લોકો કહે છે કે અમે તમારી સાથે જ છીએ, પણ અમે સામે નથી આવી શકતા। આજ વોર્ડ નંબર 7 ની ખરેખર ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। લોકો સામે દિલથી આવી નથી શકતા। લોકોમાં ભય એટલો ફેલાવી દીધો છે કે તમે ધ્યાન રાખજો, ચૂંટણી આજે છે ને પણ એ અલ્લાહ જાણે કે 7 દિવસમાં કયા કયા નજારા જોવા મળશે। હું અહીંયા પીરે તરીકે તમામ બેઠેલા એક વિનંતી કરું છું કે અલ્લાહ પાસે દુઆ કરજો કે આ ચૂંટણી આપણે શાંતિથી અને પ્રેમથી ભાઈચારાથી પતે। મત જેને દેવાનું એ લોકશાહી છે। હરેક વખત હાર અને જીત નક્કી જ હોય છે। એક વ્યક્તિને હારવાનું હોય, હાર સ્વીકારવી જ પડે, પણ જે પરિવારની ચૂંટણી છે આમાં કામને મત દેવાના હોય। આમાં કોઈને જાતિ ધર્મ દેખાડીને ખોટી રીતે બીવડાવીને ખોટી રીતે બ્લેકમેલ કરીને કોઈ મત લેવાની